જૂનાગઢ મનપાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ફોર્મ ચકાસણી મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ પણ સર્જાયો છે। વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી છે। એસસી એસટીમાં હોવા છતાં પણ ઓબીસીમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આકાશ કટારાએ હવે ઓબીસીનો દાખલો રજૂ કરીને ફોર્મ ભર્યું હતું। એક જ વ્યક્તિની પાસે બે અલગ અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી હતી। વોર્ડ નંબર 9ના ઉમેદવાર મહિપત પસિયાની આ રજૂઆત સામે આવી છે। મારી એક નમ્ર અરજ એવી છે ચૂંટણી અધિકારી સાહેબને કે મેં જે ફોર્મ ભરેલું છે એમાં ઓબીસી સર્ટિફિકેટની જરૂર પડે। મારી સામે જે આકાશભાઈ કટારાએ જે ફોર્મ ભરેલું છે એ જ્ઞાતિએ રબારી જ્ઞાતિના હોય તો એમણે પણ ઓબીસી સર્ટિફિકેટ રજૂ કરેલું છે। જે મારા માટે એમણે જે ફોર્મ ભરેલું છે ભારતીય જનતા પાર્ટીમાંથી એ ગેરકાયદેસર રીતના ખોટું હોય, કેમ કે એમણે ઓબીસી નું સર્ટિફિકેટ રજૂ કર્યું હોય। ભારત સરકારમાં કોઈ એવો નિર્ણય નથી આવ્યો કે એક વ્યક્તિના બે સર્ટિફિકેટ હોય। એમણે બે સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને જે તે સમયે કોર્ટમાં જે જયદેવભાઈ જોશી છે એમના કુટુંબની સાથે એમણે મારામારીનો કંઈક તકલીફ થઈ હતી ત્યારે એમણે એસ્ટ્રોસિટી કરવા માટે એસ્ટ્રોસિટીનો જે એનો એસસી એસટી નો દાખલો રજૂ કરેલો હતો। તો સરકારને હું એવું કહેવા માંગુ છું કે એક વ્યક્તિના બે દાખલા કઈ રીતે નીકળે। મારી એવી અરજ છે કે આ વ્યક્તિનું ફોર્મ રદ થવું જોઈએ, કેમ કે હું પણ ભારત સંવિધાનમાંથી છું। તો મારી જે અરજ છે એ એવી છે કે આ આકાશભાઈ કરમણભાઈ કટારાનું જે કોઈ પણ ફોર્મ ભરેલું છે એ રદ થવું જોઈએ।